બાપની કડવી વાણી કદાચ કેટલાક છોકરાઓને ન ગમે. બાપ કડક લાગશે, બાપ કડવો લાગશે, માં વધારે વાલી લાગશે. કેમ કે માં માથે હાથ ફેરવી અને મીઠી વાત કરીને પ્રેમ જ આપે છે. પણ બાપ ફડાકો મારીને પ્રેમ કરે છે. યાદ રાખજો. તમારું ઘડતર કરવા માટે થઈ અને ઈ તમારી માને એમ કહેશે કે તું મારું નામ દઈ દેજે, તું આંખે નો થાતી. માને ના દીકરા પાસે સારી ને સારી રાખશે અને એનું નામ દેવડાવશે કે કેજે તારા પપ્પાએ કીધું છે કે આમ નહીં કરને તો મારશે. એટલે અમુક સમય પછી દીકરા અને બાપની વચ્ચે અંતર થઈ જાય. પછી દીકરો બાપની પડખે બેસે કે ઈ તો મગજના તેજ છે, જરૂર પડે એટલું જ પૂછી. હું તમને ગેરંટી આપું છું, જેને જેને બાપ બેઠો છે ને, ભલે તમે ગમે તેટલા એનાથી ડરતા હોય, આજ ટ્રાય કરજો. એના ખાટલે બેહીને એને બથ ભરી જાજો. જો કાચી સેકન્ડમાં તમારો બાપ રોવાનું મૂંડે, માં કરતા 10 ગણો અંદરથી કોમળ હોય પણ કહી ન શકે. કેમ કે એને સમાજમાં રહેવું છે. જો ઈ રોવા બેસે તો કો કેમ કે લે બાયુ જેવો છે, રોવે છે. નો રોવે ને તો માણસો એમ કે કેવો કઠણ પાણા જેવો છે.